આજ તો ગેટ પડી ગયો. તો હેલો ગાઈસ, મારા મિલી લોકો તમારા બધાનું સ્વાગત છે. હાન થઈ ગઈ ને આપણે નીકળી ગયા કામ હતું ને આવી કે સીધા નારિયેલ લેવા, કેમ કે જુમેર હતો એટલે નારિયેલ વધારવાના હતા ને ગાયક આપણે થેલીમાં નાખીને નારિયેલ દઈ જ દીધા છે. પછી ગાયક ગાડી મેં વડાવીને હવે જવાનું છે ઘરે લીવડો લીવડ, કેમ કે એના મેં ફાકા જરીક જાજા મેં મારી લીધા. પછી બીજો દી થઈ ગયો ને આવી કે હું કે તમને આલો દેખાડું કે હું ક્યાં આવી ગયો છું. કામ આટલું આવ્યો તો હું તમને કામ દેખાડવાનો. તમે જોવો છો કે 12મી શરીફ આવે છે ને, એસન અહીંયા લાઇટો ફિટિંગ કરતો તો થોડસ લાઇટો હતી એને કહેવાય પાસા. ના એસન ક્યાં લાઇટો મારતો તો એ તમને કહી દઉં કે મરચાની ચક્કી પાસે જે સામે ગલી દેખાય ને એ ગલીમાં એસન પાસા મારતો હતો. પછી આપણો ભાઈ સપુએ વાયરમેન કરતો હતો ને એસન ગાયકા નીચે ઉતરી ગયો ને આપણો સબસ્ક્રાઈબર ગાયકા કરતો હતી કે હાય. પછી આ સબસ્ક્રાઈબર કે કેમ છો ભાઈ કે મજામાં ને એમ કહીને વયો. પછી મને બહુ પ્યાસ લઈ ગઈ એટલે સીધી મેં થોડા સબસ્ક્રાઈબ લીધી, કેમ કે મારા ભાઈબંધની દુકાન એટલે આપણે પૈસા તો કઈ દેવાના થાય ને. જો આપણો કાકા ભાઈબંધ છે એનું એક આપણે નામ પાડ્યું છે. હાલો હું તમને નામ દેખાડું કે એનું નામ શું છે. આનું આપણે નામ પાડ્યું છે, એકનું નામ છે ચંગુ ને આનું નામ છે મંગુ. પછી તમને બધાને ખબર છે કે આગળ એક ગેટ પડ્યો છે. આજે ગેટ તમને દેખાડું છે ગેટ કેવી રીતના પડે છે ને આ ગેટ ક્યાં આવેલો છે. તો આપણે જે કોલકી ગયા હોય ને એને ખબર હશે કે આ ગેટ અહીંયા આવેલો છે, કે આ ગેટ હમણાં કેમ પડશે ને હું તમને આખો વિડીયો દેખાડી કે જેમ જીસીબી. પછી અમે વિડીયો ચલાવ્યો તો ગેટ પડતો નતો, જીસીબી એની મહેનત કરતો હતું. પછી ફાઇનલી જેનો ઇંતજાર હતો એ ગેટ પડી જ ગયો. તમે જોઈ શકો તો ગેટ કેવી રીતના પડ્યો છે, કેમ કે ધૂળની ડમરી ઉતરી હતી એવો બધો ગેટ પડી ગયો. હાલો તમને પાછો એને ફરીથી એક વિડીયો દેખાડી દો કે કેવી રીતના ગેટ પડે. બહુ મોડું થઈ ગયું હતું ને હું ને કામો નીકળી ગયા લીવડો લીવડ, કેમ કે ઘરે જવા હતું એટલે કેમ કે હવે જવું તો પડે ને, કેમ કે બહુ મોડું અહીંયા થઈ ગયું હતું. એટલે નવા વિડીયો સાથે મળો તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ.